અને એ ભાગવત સુખદેવજીને આપ્યું. અને સુખદેવજીએ પરીક્ષિતને 7 દિવસ સંભળાવ્યો અને ત્યાર પછી ભાગવતનો પ્રચાર ને પ્રસાર થયો. તો આ શ્લોક એ છે, એમાં પ્રભુના બધા શ્રૃંગારની જ વાતો છે. સુખદેવજી વિચાર કરે એના શ્રૃંગાર આવા તો એ કેવો. શ્રી પ્રભુ મસ્તકે મોરપીંછનો મુકુટ ધારણ કરી નટનો અને વરનો વેશ ધારણ કરેલા સ્વરૂપવાળા, બંને કાનો ઉપર કરણના પુષ્પોને ધારણ કરી સુવર્ણના રંગ જેવું પીળું વસ્ત્ર અને વૈજંતી વનમાલા ચરણાવન સુધીની ધારણ કરી પોતાના અધર ઉપર બિરાજમાન સુધાથી વેણુના છિદ્રોને અધર સુધાથી પૂરતા ગોપ બાળકોના સમૂહ વડે જેમનું કીર્તિનું જ્ઞાન થઈ રહ્યું છે એવા ભગવાન પોતાના ભક્તિરૂપ ચરણ કમળોથી વૃંદાવનને રમણીય એટલે રમણ યોગ્ય બનાવતા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. પ્રભુએ ક્યાંય હીરા મોતીને ગુંજામાલા કોઈ નિષ્કંચન વૈષ્ણવ કે ને કે અમારે કાંઈ ત્રેવડ નથી, કાંઈ વાંધો નહીં. ઘણા તો બગીચામાંય ગુંજા ઉગે. અફસોસ છે આપણું જે ગુંજાવન છે ને એ વલ્લભે પ્રગટ કર્યો છે. ત્યાંથી આપણા દ્વારકાધીશના સામનેજી મેળા છે યમુનાજી, અને ત્યાં ગુંજા ખૂબ થાય અને એ ઠાકોરજી ધરાવતા હતા સારસ્વત કલ્પમાં. એ અત્યારે હવે ત્યાં તપોભૂમિ, અમે ગયા ને તો ઓલા મહારાજ અમને શું કીધું ખબર, એ તો બીટિયા તપોભૂમિ હે. મેં કીધું નહીં, એ તપોભૂમિ નહીં, એ તો हमारा गुंजावन है. हाँ हाँ, वल्लभाचार्य जी की बात करती हो ना. मैं कहती हाँ वही बात करती हूँ. अरे खुमारे थे क्यों हमारा वल्लभाचार्यજી આ પ્રગટ કર્યું છે. એટલું રળિયામણું, એટલું સુંદર. અને આપણે કોઈને કહીએ ને અમને ત્યાં લઈ જાઓ એટલે બધા એમ કે હવે ત્યાં નથી જવાનું બધું. અમે તો ગયા તો આપણે કલાક બેઠા, સત્સંગ કર્યો, આનંદ કર્યો. કેવા મોર હતા, ચારે બાજુ રોજ ને યમુનાજી ને વૃક્ષો ને વેલી ને. વ્રજમાં જાય તો આ બધું છોડવાનું જ નહીં. પણ 10 દીમાં ઘણી વાર એવું થાય કે રાત થોડીને વેસા જાય. બાકી લીલી પરિક્રમામાં તો જો આમાં પહેલી એ વાર આવતો હોય ને એને કહી દઉં કે બધે આપણે જેની પાછળ નહીં પહોંચી શકીએ. કોઈ ગાડીમાં જાય, કોઈ ધીમું હાલે, કોઈ મોડું ઉઠે, કોઈ વહેલું પહોંચે, કોઈ મોડું પહોંચે. તો આપણા ગોરને આપણે ભેગા રાખવાના. હવે આપણે 8-10 જણા હોય ને આપણા ગોર ભેગા હોય, આપણને બધે લઈ જાય અને બધું સમજાવે. અને આપણે બધા ભેગા થઈ જાય તો મારા ઉપર તો વલ્લભની કૃપા છે. આપણે ત્યાં વિવરણ કરવાના, મારવાલા કરવાના. પણ માનો કે આગળ પાછળ થઈ ગયા તો આપણા ગોર આપણા કરતાં વધુ જાણે. વ્રજવાસીઓ જેટલું વ્રજને જાણે ને એટલું બીજું કોઈ ન જાણે. તો લીલી પરિક્રમામાં જાઉં તો બહુ ઓછું છૂટે. એમાંય છૂટી તો ઘણું જાય છે. કારણ કે વ્રજને આખું જોવું ને માણવું એ આપણા બસની વાત જ નથી. મહારાણી માં કૃપા કરે. આજે જ મિલનભાઈ મને કહેતા હતા કે બધા એવી અફવા ઉડાડી શીલાબેન. મેં શું, મારા માટે લોકો બહુ અફવા ઉડાડે. મેં કે તમને બહુ પ્રેમ. એ કે ઈલાબેન નથી આવવાને, એને પગની તકલીફ. મેં જો મહારાણીમાં મને બોલાવે છે, આવવા જવાની ટિકિટ થઈ ગઈ છે. અને ફેબ્રુઆરી 9મી હું રાહ જોઉં છું કે ક્યારે આવે ને ક્યારે જઈએ. જો પગની એવી તકલીફ હોય તો હું મણિનગર ગઈ તે જઈ શકાય, પરમદી પાટોત્સવમાં ગઈ તે જઈ શકાય, હોલમાં જાઉં છું જઈ શકાય. મારા વાલા તમે સારું ઈચ્છો ને કે મને સારું છે હું હાલું છું તો હવે દોડતી થઈ જાઉં. મહારાણીમાં બોલાવે તો કોઈ રોકી શકે નહીં.
આવ્યા આવ્યા યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. સામે ઊભો છે મારો શામળો ને કાંઈ જોવે છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. એ બોલાવે તો જવાનું જ છે. હા, એ ના પાડે તો હું દુનિયાની કોઈ તાકાત મારું કાંઈ ન કરી લે. પણ મને ખબર છે હું મારાની માની બહુ વાલી છું. દયારામભાઈના ચંદ્રાવલા. એવું કયું સાધન છે પ્રભુને રીઝવે? અનંત કોટી બ્રહ્માંડની રચના કરવાવાળા તેને કોણ વૈભવથી પ્રસન્ન કરી શકે? જેમ સૂર્યને પ્રસન્ન કરવા દીપક સામે રાખવો અગર દીવાની ભેટ ધરવી તેના સમાન છે. મહાન તેજસ્વી સૂર્યની સામે આંખ માંડી શકાતી નથી. તેને દીવાની ભેટ ધરી પ્રસન્ન કરવા જેવી વાત છે. દીવો તો અંધારામાં જ કામ આપે, સૂર્યની સામે કામ આપે નહીં. પ્રભુને પ્રસન્ન કરવા ભક્ત પાસે પ્રેમરૂપી મીઠા પદાર્થની જરૂર છે અને તેની જ અપેક્ષા. આપણે વાતો કરીએ ને સૌથી વધુ રાજી થાય ઠાકોરજી. શરૂઆતમાં મારી બા વાતો કરતી ને તો મને એટલો એના ઉપર ગુસ્સો હતો. ત્યારે મને એ સમજણ નહોતી કે આ ભગવાન છે, ઠાકોરજી છે. પણ હું કહું આ સાંભળે જ તારું તને જવાબ આપે છે. જેવી બહાર નીકળે મારે વલ્લા જઈને આવો, જેવી જાઉં છું ને એવી પાછી લઈ આવજો. પણ જેવી આવે ને એટલે આપણે કહીને જય શ્રી કૃષ્ણ, પાછી એનો રૂમમાં જઈને કે એ આવી ગઈ, જેવી મોકલી તેવી. એકવાર સવારના કંઈક જોયું ને તો એને સામગ્રી મજા ન આવી. એટલે હું અમદાવાદથી ગઈ હતી, તમે નહોતા આવ્યા, પ્રેસ ચાલુ હોય એટલે મારે કાંઈક કામ હતું બેંકનું. એટલે મને કે આ બારણવાડું કરી દે. મેં તો કેમ? ઘરને કે 15 મિનિટમાં તેને ઢાળો બનાવી નાખ્યો. આપણે તો ઓલો ધાબો દઈએ ને ચારીએ ને આમ. એણે તો સીધો શેખ્યું, અંદર આટલી બધી મલાઈ હલાવી અને એ ઠંડુ થયા ત્યાં ચાસણી કરી. ચાસણી ઠંડી થાય ત્યાં બદામની કતરી ને પિસ્તા ને બધાની કતરી કરી અને હલાવીને ઢાળી દીધું. મેં કીધું ત્યાં મને કે એને ખાવું, એનો અરોગ હોય તો બેબી આપણે કરી દેવું પડે ને, હું એને માં નથી. મેં કીધું બા તે તો એવું શીખવાડ્યું ધાબો. પણ એણે એમ કીધું અત્યારે આવું કરે એટલે એવું. એ સાક્ષાત માનતી હતી અને એને કીધું એવું સરસ જ થાય. મને કે આજ 2 વૈષ્ણવ આવે સમજી જવાનું કે એને મજા આવી અને હાંચી આવ્યા હોય. ત્યારે મને જરાય આ બધું ગમતું નહોતું. પણ એનો સંગ મળ્યો ને એટલે ખબર પડી કે પ્રેમ કેમ કરાય. એવી પ્રેમ ભાવ ભક્તિ સાધન છે. જે જીવના ઉપર પ્રભુની કૃપા થાય છે તેની દ્રષ્ટિ સંસારની માયામાં લોભાયમાન થતી નહીં. આપણે એવા છીએ ને કે વડજ તોરે ને એટલે પાછું સાચી વાત છે, આપણા એકલા ઠાકોરજી જ છે, આ બધી ખોટી માયાજાળમાં છે, આ સંસાર કોઈનો થયો નથી ને થવાનો નથી. પછી બહારથી આવીને કે મમ્મી હાલ ગુલ્ફી લાવ્યો છે. અહીંયા દીકરા બિચારા કોઈક દી ટેન્શનમાં હોય ને તો આવું કહી દેજો મારે વિના ગુલ્ફી ખાધી. સંસાર જ વાલો લાગે છે. જે દી શ્યામ વાલો લાગવા માંડે ને માર વાલા, ત્યારે બેડો પાર થઈ જશે. આઠો પ્રહર મનની લાગણી પ્રભુમાં જ લાગેલી રહે છે. કોઈ પણ કાળે કે સ્થળે જાગતા સૂતા તેના મનની ગતિ તેમાં જ લાગેલી રહે છે. ભક્તની અન્ય રાગની નિવૃત્તિ થવાથી તેના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણમાં ભક્તિ રસ છવાયેલો રહે છે. સંસારી અન્ય કોઈ ચીજ તેને સુખ આપતી શકતી નથી. જે મન બુદ્ધિ સંસારમાં ઉપયોગી હતા તે બધા જ પ્રભુ ભક્તિમાં રચ્યા પચ્યા રહે છે. જે મોઢાને લૌકિક વાતો ગમતી હતી
એને હવે પ્રભુનું ગુણાનુવાદ ગમે. જે આંખોને બહાર ઓહો બેંકમાં ઝઘડો થયો એમ કરીને દોડતા હતા, હવે પ્રભુમાં જ રત રહે છે. બધી ઇન્દ્રિયો ધીમે ધીમે પ્રભુગામી બની જાય તો સંસારમાંથી નીકળીને શ્યામને પ્રેમ કરતા વાર લાગતી નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વૈષ્ણવો પોતાના શરીર ઉપર શંખ, ચક્ર વગેરેના ચિહ્નો ધારણ કરીને કૃતાર્થ થાય છે. એમ ભગવાનના ચરણ કમળનો સ્પર્શ થતાં સાત્વિક ભાવને લીધે પરસેવો થાય છે. તેથી આર્દ્ર થયેલી જમીનમાં ભગવાનના ચરણ કમળના ચિહ્નોની છાપ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. પૃથ્વી કહે છે કે એવી રીતે સમલંકૃત થવાથી હું ત્રણેય લોક અથવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ અથવા સત્વાધિક 3 ગુણોવાળા 3 પ્રકારના ભક્તોથી વધુ શોભાયમાન થઈ હતી. અત્યરોચમ તે બધાનો અતિક્રમ કરી હું ક્રાંતિવાળી થઈ હતી. વળી હું ભગવાનની વિભૂતિયુક્ત હતી. ભગવાન મારા ઉપર શયન કરતા, બેસતા, ભોજન કરતા, ક્રીડા કરતા અને સત્તા ચલાવતા. આમ હું પહેલાં સર્વ સૌભાગ્યવાળી હતી. ક્યારે? પ્રભુ ભૂતલ પર હતા ત્યારે. હવે ભૂતલ છોડીને ગોલોકમાં પોતાના સ્થાને, સ્વસ્થાને ગયા છે. એવી મારો હાલમાં ભગવાને ત્યાગ કર્યો છે. ભગવાને શા માટે ત્યાગ કર્યો? તો કહે છે ઉષ્મય હતી, હું અહંકારવાળી થયેલી. ભૂમિ પર રહેલા યાદવોને ભૂમિથી ઉત્પન્ન થયેલું અન્ન ખાવાથી ગર્વ થયો. ભૂમિ પર રહેલા યાદવોને ભૂમિથી ઉત્પન્ન થયેલું અન્ન ખાવાથી ગર્વ થયો. તે જોઈ તે અન્ન મારામાંથી ઉત્પન્ન થયું હોવાથી તે ગર્વ મારામાં જ હોવાનું અનુમાન. ખ્યાલ આવ્યો? મારામાંથી જે અન્ન ઉત્પન્ન થયું એ યાદવોએ ખાધો તેનો અભિમાન આવ્યું, તો એ દોષ કોને લાગ્યો? મને. એટલે હું અહંકારવાળી થઈ. કારણ કે અન્નથી જ સર્વ મનના વિકારો ઉત્પન્ન થાય છે. તેથી તેમનો નાશ થયો. ત્યારે મારા ગર્વનો નાશ કરવા ભગવાને મને ત્યજી દીધી એવો અર્થ થાય છે. આ પ્રમાણે ભગવાને પોતાનો ત્યાગ કર્યો તેનું કારણ 2 શ્લોક કરી હવે 2 શ્લોકથી લૌકિક દલીલ કરે છે. યો વૈ મમાતિ ભરમાસુરવંશરાજ્ઞામ અક્ષોહિણી સતમપાનુ દદાત મંત્ર ત્વામ દોષભૂન પદમાત્મની પૌરુષેણ સંપાદયન યદુષી રમ્ય મે બિભ્રતંગ. અર્થ: અસુર વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓને 100 અક્ષણી સેનાઓ મારા ઉપર ભારરૂપ હતી. આ બધી સેનાઓ મારા ઉપર ભાર, કારણ કે એ કઈક સેના હતી? અસુર વંશમાં ઉત્પન્ન થઈ. આપણે નહીં કહેતા હવે આ ધરતી તમે આવું પાપ કરો છો નહીં સહન કરે. અમે નાના હતા ને પછી કોઈ ઝઘડા કરે ને ગાળો બોલે તો કોક એક ગામડામાં 2 ભાઈઓને એકબીજાને ધારિયા માર્યા, એક આટલી જગ્યા માટે. ત્યારે બધા એવું બોલે એ કે આ ધરતી સહન કરશે આટલી નાની જગ્યા માટે ભાઈઓ? તો ત્યારે સમજણ નહોતી પડતી. તો આ એના અર્થમાં કે આ બધું સહન કોણ કરે? ધરતી. તેનો ભગવાને નાશ કર્યો. પગ વગરના ઊભા રહેવામાં ખૂબ પીડા અનુભવનાર તને પણ ભગવાને પોતાના પરાક્રમથી બધા પગોવાળો કર્યો. કોને કહે છે? કળિયુગનો. તે ભગવાને યાદવોમાં મનોહર શ્રીઅંગ ધારણ કર્યો હતો. સુબોધની છે. મારા ઉપર અતિ ભારરૂપ થયેલી 100 અક્ષરી સેનાઓનો ભગવાને નાશ કર્યો. ભૂમિ પર જ ઉત્પન્ન થયેલા તે ભારરૂપ હતા. તેનું કારણ આસુરવંશરાજ્ઞામ, આસુરવંશના રાજાઓના પદથી જણાવ્યું, વંશ પદથી જણાવ્યું કે એમનો ગોત્ર અહીં જ છે.
આત્મતંત્ર પદથી જણાવ્યું કે ભગવાનને તે માટે બીજા સાધનોની જરૂર ન હતી. આથી યાદવો રૂપ ભાર ઉતાર્યાનું પણ જણાવ્યું છે. ધર્મ ઉપરનો ઉપકાર ઉતરાજો. ભગવાન પધાર્યા ને એની પહેલાં બધું કામ પતાવી દીધું, યાદવોનું ને આ બધું સમજી ગયા હતા. રોગ વગેરેના ઘેરાવાની પેઠે અધર્મના ઘેરાવાથી ધર્મની સ્થિતિ ખરાબ હતી. કાળને લીધે એના પગ ઓછા થયા હતા. આત્મની પૌરુષેણ પોતાના પરાક્રમથી ભગવાને ધર્મના દેહમાં પ્રવેશ કરી તેના ક્ષય થયેલા પગો ફરી પ્રાપ્ત કરાવ્યા. પહેલાં એના 4 પગ હતા, તે ફરી પ્રાપ્ત કરાવ્યા એવો સંબંધ છે. તારે અને મારે જ ભગવાને યાદવોમાં શ્રીઅંગ ધારણ કર્યું. એ મનોહર રૂપ આપણા બંનેને રમણ કરવા યોગ્ય હતું. કારણ કે જે ભગવદી અને ધર્માત્મા હોય તે જ ભગવત સ્વરૂપમાં રમણ કરે. જો ઠાકોર, આટલા બધા વૈષ્ણવ, આટલા બધા બ્રહ્મ સંબંધ લીધો, બધાને ઘરે ઠાકોરજી નથી. જ્યાં ઠાકોર જોઈ રમણ કરે ને, અહીંયા બેઠા રહીએ મંદિરમાં, ના, એ સાક્ષાત છે જ. પણ ઘરમાં ન હોય તો કાંઈ કોકના ઘરમાં રમણ કરવા કોકના ઠાકોરજી આપણા ઘરે આવે, ના આવે. તો અહીંયા એ જ કહે છે કે મનોહર રૂપડા બંનેને રમણ કરવા યોગ્ય હતો. કારણ કે જે ભગવદી અને ધર્માત્મા હોય તે જ ભગવત સ્વરૂપમાં રમણ કરે છે. હવે એનું પરિણામ કહે છે. બોલો વલ્લભાદેવ મત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली, चासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય શ્રી.